સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ। ઉણ ગામના અગ્નિવીર વિશ્વાસ કુમારનું દેસાઈનું ભવ્ય સ્વાગત। બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામના વતની અને દેશ સેવામાં જોડાયેલા અગ્નિવીર વિશ્વાસ કુમાર દેસાઈ 6 માસની કઠિન સૈન્ય તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના માદરે વતન પરત ફરતા સમગ્ર પંથકમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો। વિશ્વાસ કુમાર દેસાઈએ ઇન્ડિયન આર્મીના અગ્નિવીર તરીકે ગેરેન્ડિયર્સ રેજિમેન્ટલ સેન્ટર ખાતે કઠિન તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા તેમના સન્માનમાં ધરવડી 4 રસ્તાથી ઉણ ગામ સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। બાઇક, કાર અને દેશભક્તિના ગીતો સાથે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। ગામ પહોંચતા જ વિશ્વાસ કુમારનું ફુલહાર, કંકુ તિલક અને આરતી ઉતારીને ઢોલ નગારાના તાલે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના વડીલો, આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનોએ દેશના જવાન પ્રત્યે ગૌરવની અને સન્માનની લાગણી વ્યક્ત કરી હતી। વિશાળ રેલી સાથે દેસાઈવાસ પહોંચેલા વિશ્વાસ કુમારે કુળદેવી માતાજીના ચાચર ચોક ખાતે દર્શન કર્યા બાદ માતા પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા અને ઉપસ્થિત ગ્રામજનોએ મોમેન્ટો અર્પણ કરીને તેમનું સન્માન કર્યું હતું। પુત્ર દેશના રક્ષણ માટે સેવામાં જોડાયેલો હોવાનો ગર્વ વ્યક્ત કરતા તેમના પિતા ભગવાનભાઈ દેસાઈ સહિત પરિવારજનો ભાવ વિભોર બન્યા હતા। ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે ઉણ પંથક દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। ગામના યુવાને દેશ સેવામાં જોડાઈ સમગ્ર ઉણ ગામ અને પંથકનું ગૌરવ વધાર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ, કાંકરેજ।